તો રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મામલે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પ્રતિક્રિયા આપી હતી। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આ કેસની સુધા પાંડેને તપાસના સોંપવામાં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવો નહીં। જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારને ₹50 લાખનું વળતર અને 6 મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી। તેઓએ ઉમેર્યું કે હમીર રાઠોડ નામના વ્યક્તિનું પોલીસના મારથી મોત નીપજ્યું છે। રાજકોટની કોઈ મેટરમાં ગુનો દાખલ કર્યા વગર દલિત સમાજના એક વ્યક્તિની રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી। ત્યાં કોઈ જ કારણ વગર આ માણસને હમીર રાઠોડને બેરહેમીથી મારવામાં આવ્યો અને આજે સવારે એનું રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। આ કસ્ટોડિયલ ટોર્ચરનો આ કસ્ટોડિયલ ડેથનો કેસ છે અને પ્રથમ દર્શની રીતે પોલીસના હાથે થયેલી હત્યા છે। કસ્ટોડિયલ ડેથ મામલે હંગામો થયો હતો અને હવે ધીરે ધીરે આ મુદ્દાએ રાજકારણ ગરમાયું છે। જિગ્નેશ મેવાણીએ પણ આ મામલે દરમિયાનગીરી કરી છે ત્યારે આ મામલો હાલમાં ગરમાયો છે। હમીર રાઠોડ નામના વ્યક્તિનું પોલીસના મારથી મોત નીપજ્યું હતું જેને લઈને હંગામો થયો હતો। તો જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારને ₹50 લાખનું વળતર અને 6 મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે। તો પોલીસ સ્ટેશનમાં માર મારવાથી મોત થયું। રાજકોટમાં કસ્ટોડિયલ ડેથમાં હવે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આ કેસની સુધા પાંડેને તપાસ ન સોંપવામાં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરવો। તો જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારને ₹50 લાખનું વળતર અને 6 મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે। તો પોલીસ અધિકારીએ કાર્યવાહીની ખાતરી આપતા પરિવારજનોએ મૃતદેહ આખરે સ્વીકાર્યો હતો ત્યારે હવે રાજકારણ ગરમાયું છે। જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારને સરકાર પૈસા આપે તેવી માંગ કરી છે અને તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। હમીર રાઠોડ નામના વ્યક્તિનું પોલીસના મારથી મોત થયું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, કસ્ટોડિયલ ડેથ મામલે આ સમગ્ર રાજકારણ હવે ગરમાયું છે કે જિગ્નેશ મેવાણીએ પણ દરમિયાનગીરી કરી છે, શું વિગતો? એક લાઈનમાં હું તમને જવાબ આપું તો આના માટે જે જવાબદાર છે એ ચોથી પાસ ગૃહ રાજ્યમંત્રી જ્યારે પોલીસ આવી ઘટનાઓને અંજામ આપે છે, જાહેરમાં મારે છે અપરાધીઓને, તો એની એ વ્યક્તિ પ્રશંસા કરે છે। તમે માનસિકતા સમજો, કાયદો નથી, કાયદો હાથમાં લેવાની પરવાનગી આવા મંત્રીઓ જે છે, એટલે હર્ષ સંઘવી જેવા મંત્રીઓ જે છે તે આપે છે, કારણ કે એને પોતાની ઉંમર નાની છે, એને એટલી બધી ખબર નથી પડતી, એ હું વ્યક્તિગત રીતે માનું છું અને એટલા માટે તે આવા પોલીસ કર્મીઓને પોષે છે। હું તમને કહું કે છેલ્લા 2 વર્ષ NCRBનો રિપોર્ટ આવ્યો છે 2023 ડિસેમ્બરમાં, જેમાં 2022ના રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જે ગુજરાત જેને શાંત ગણવામાં આવે છે, જે ગુજરાત તે સુરક્ષિત ગણવામાં આવે છે, એ ગુજરાત કસ્ટોડિયલ ડેથના મામલામાં 3જા નંબરે છે। 14 લોકો જે છે એ કસ્ટોડિયલ ડેથમાં મર્યા, જેમાં 8એ આત્મહત્યા કરી છે, કેટલાક લોકો હોસ્પિટલમાં જઈને ગુજરી ગયા છે અને એક વ્યક્તિ ભાગતા જે છે એનું મોત થયું છે। એટલે તમે એનાથી અંદાજો લગાવી શકો છો કે જે પોલીસ છે એ કઈ રીતે વર્તે છે। તમે જુઓ, થોડા દિવસ પહેલા જ એક એડવોકેટ છે એ જ્યારે વિડીયો ઉતારતા હતા કે એની ગાડીમાં, એટલે પોલીસ અધિકારીની ગાડીમાં ન તો નંબર પ્લેટ હતું, એના ઉપર ખાલી ઉતારતા એમાં મોટી બબાલ થઈ અને પોલીસવાળા કેવી રીતે વર્તે છે, કારણ કે હજુ પોલીસને એ વાત, એ પછી કોન્સ્ટેબલ લેવલનો અધિકારી હોય કે પછી IPS લેવલનો અધિકારી હોય, એમને એ વાતને એવું લાગે છે કે જાણે તેઓ દેશના જે લોકો છે એના સેવક નથી, પણ એમને લાગે છે કે તેઓ અધિકારી છે તો અથવા કોન્સ્ટેબલ છે તો તેને અધિકાર છે। સામાન્ય 4 રસ્તા ઉપર વ્યક્તિ કોઈ ટ્રાફિકનો ભૂલ થાય તો કેવી રીતે વર્તે છે એ હજુ એ લોકોને શીખવાડવામાં નથી આવી। આ ઘટનાની તમને વાત કરું તો એક વ્યક્તિ જે છે રાજકોટમાં, એ પાડોશી જોડે એનો ઝઘડો થાય છે, એના પછી કોઈ પોલીસવાળા વ્યક્તિ આવે છે જેનું નામ અત્યારે FIRમાં નોંધવામાં આવે છે, એ પોલીસ સ્ટેશન લઈ જાય છે અને માર મારે છે અને પછી જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે વ્યક્તિનું મોત થઈ જાય છે। એટલે તમે સમજો કે પોલીસની કેવી દાદાગીરી હોય છે કે પોલીસ તમને લઈ જાય અને માર મારે। અનેક કેસોમાં હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, પોલીસને
ખૂબ સ્ટ્રિક્ચર પાસ કર્યા છે કે એના વ્યવહારને લઈને એમને સુધારો કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, કઈ રીતે લોકો જોડે વાત કરવી જોઈએ. કારણ કે ખૂબ ખરાબ અનુભવ જે છે એ હોય છે. પોલીસ કેટલી પણ વાતો કરે પણ જ્યાર સુધી એ પોતાના વ્યવહારમાં બદલાવ નહીં લાવે ત્યાં સુધી, એટલા માટે જ્યારે તમે જાહેરમાં જુઓ પોલીસ કોન્સ્ટેબલને કોઈ વ્યક્તિ મારતો હોય કે પછી પોલીસ અધિકારીને કોઈ વ્યક્તિ મારતો હોય ત્યારે જનતા જુએ છે, એને બચાવવા નથી જતી. હા, પોલીસ કોઈને મારે તો નિશ્ચિત લોકો વચ્ચે પડીને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. માનસિકતા લોકોની એ થઈ ગઈ છે કે પોલીસ હશે તો એને ખોટું જ કર્યું હશે એટલા માટે જ કોઈ વ્યક્તિ એને મારતો હશે, પોલીસ હશે તે તોડબાજ જ હશે, પોલીસ હશે તે એની માનસિકતા જે ક્રિમિનલ માઇન્ડની જ હશે. એટલા માટે જ આ કેસની અંદર પણ તમે જુઓ, જો આ ચૂંટણી ના હોત, હું તમને કહી દઉં કૃષ્ણા, તો તાત્કાલિક આ પગલાં લેવાત નહીં. એમને ખબર છે, ભાજપ સરકારને ખબર છે કે જો ઉનાકાંડ થયું અને એના પછી જે રીતે આખું આંદોલન થયું હતું અને એમાં એવું કહેવાય છે કે આનંદીબેન જે ગયા એમાં એક કારણ દલિતોની નારાજગી હતી, કારણ કે માયાવતીથી લઈને તમામ લોકોએ આને નેશનલ મુદ્દો બનાવી દીધો હતો અને એટલા માટે આ મુદ્દો નેશનલ સ્તરીય અને કમસે કમ જે એસસી સમાજ છે, અનુસૂચિત જાતિનો સમાજ છે, એને એવું ન લાગે ગુજરાતની અંદર એની સાથે અન્યાય થઈ રહ્યું છે અને એટલા માટે તાત્કાલિક આ તમામ પ્રકારની કાર્યવાહી, આ ટૂંપવાની કામગીરી. એક તરફ ક્ષત્રિયોનો વિરોધ તો ચાલે છે ભાજપ સામે, પણ દલિતો પણ ભાજપ સામે વિરોધમાં ના આવી જાય. વારંવાર જિગ્નેશ મેવાણી હોય કે જે આંકડાઓ આવે છે એનસીઆરબીમાં, એને વારંવાર એ લોકો કહે છે કે કેઝ્યુઅલ ડેથની અંદર આદિવાસી હોય કે પછી મુસ્લિમ હોય કે પછી માઇનોરિટી હોય કે પછી એસસી સમાજના લોકો હોય, એ લોકો સાથે જ દમનગીરીની કામગીરી ચાલે છે. અને ઘણી વખત ચેતર વસાવા જેવા લોકો અને જે ધારાસભ્ય પક્ષ લોકો છે એ લોકો તો આંકડા પણ આપે છે કે જે લોકો ડેથ થયા છે એમાં તમે કાઢો 90% લોકો અથવા તો આદિવાસી હશે, માઇનોરિટી હતો તો એસસી હશે. એ આંકડા સાથે જ્યારે વાત રજૂ કરતા હોય છે ત્યારે પોલીસની જે પોલ છે ખુલી જાય છે. હજુ પણ 6 મહિનાની વાત જિગ્નેશ મેવાણી કીધી કે ફટાફટ તમામ વસ્તુઓ થવી જોઈએ, પણ આ ઇલેક્શન પતવા જો ફરીથી જે સરકારો આવી, જે સરકારો છે, તો આ દમન જે નીતિ છે એ પણ વધશે, જેવું જે અણસાર જે રીતે વ્યક્ત કરતા હોય છે. પણ હું વ્યક્તિગત માનું છું કે જે રીતે પોલીસ જાહેરમાં આરોપીઓનું પરેડ કરાવે છે એ માનસિકતા, એ બળ જે છે એ આપે છે. કારણ કે જો દેશમાં તમારે કાયદાનું શાસન હશે તો કાયદા પ્રમાણે તમામ વસ્તુ કરવી જોઈએ, પણ પોલીસ જેના હાથમાં એન્ફોર્સમેન્ટની કામગીરી છે પોતે કાયદો હાથમાં લે છે અને એના કારણે તેમની આ જે મનોબળ છે પોલીસ કર્મચારીઓના, અધિકારીઓની, કોન્સ્ટેબલ લેવલના અધિકારીઓની, અને કારણ કે એટલા માટે લોકો ચીડમાં, એટલે ઘણા લોકો તેને ઠોલો કહે છે. કેમ કહે છે? કારણ કે લોકોની ચીડ હોય છે, એને પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીની જોડે માન નથી આપતા. ભલે તડકોમાં એ કામ કરતો હોય, જે ગુનો નિવારણમાં એની મદદ કરતો હોય, પણ ના, જ્યાર સુધી પોલીસ આવા કૃત્યો કરશે અને ગુજરાતનું નામ જે છે આવી રીતે જ નામ રોશન કરતું રહેશે, જરૂરથી લોકો સાથે જે પોલીસની બોન્ડિંગ છે એ નહીં થાય. આ તો ઠીક છે કે ચૂંટણી છે એટલે તાત્કાલિક તમામ વસ્તુ ટોપવાનો પ્રયત્ન થયો છે. હજુ પણ પોલીસ પોતાની માનસિકતા નહીં બદલે કૃષ્ણા, તો આ તમામ પ્રકારની જે ઘટનાક્રમો છે એ ચાલતું રહેશે. જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો આજે સમગ્ર મામલો છે, સારવાર દરમિયાન આરોપીનું મોત થયું છે. પરિવારજનોએ પોલીસ તંત્ર પર આરોપ લગાવ્યો છે, પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરાઈ છે. મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં આ સમગ્ર મામલે હોબાળો મચાવ્યો છે. 6 મહિનાની અંદર કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે તેવું જિગ્નેશ મેવાણીએ સરકારને કહ્યું છે. 48 કલાકમાં પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી પણ આપવામાં આવી છે. પોલીસ અધિકારીએ કાર્યવાહીની ખાતરી આપતા પરિવારજનોએ મૃતદેહ આખરે સ્વીકાર્યો હતો. તો રાજકોટ પોલીસ પર કસ્ટોડિયલ ડેથનો આરોપ લાગ્યો છે. હમીર રાઠોડ નામના વ્યક્તિનો પોલીસના મારથી મોતનો આક્ષેપ છે. સારવાર દરમિયાન આરોપી હમીર રાઠોડનું મોત થયું છે. તો 48 કલાકમાં પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. પોલીસ અધિકારીએ કાર્યવાહીની ખાતરી આપી છે. અનેક સવાલ આ સમગ્ર ઘટનાને લઈને ઉઠી રહ્યા છે. કેવા કડક પગલાં પ્રશાસન દ્વારા લેવામાં આવશે? પોલીસ કસ્ટોડિયલ ડેથનો આરોપ લાગ્યો છે ત્યારે સત્ય શું છે તે સૌથી મોટો સવાલ છે. શા માટે વ્યક્તિને અમાનુષી માર મારતા તેનું મૃત્યુ થયું? તો વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર કોણ? તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
તો આગામી સમયમાં જવાબદાર કર્મી સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે, કેવા કડક પગલાં પ્રશાસન દ્વારા લેવામાં આવશે.